પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય જલઝીલણી 11ની શોભાયાત્રા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે દર વર્ષની માફક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલઝીલણી 11ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વારાહી ખાતે ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. વારાહી ખાતે યોજાયેલ આ શોભાયાત્રામાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંગવ અને જિલ્લાના હોદ્દેદારો, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને હોદ્દેદારો, વારાહી નગરજનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો, સમગ્ર તાલુકામાંથી હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા. વારાહી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર, અરવિંદભાઈ ગોકલાણી, અરજણભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર, વિશ્વ હિન્દુ પરિષદ, મેવાભાઈ ભરવાડ, મેવાભાઈ આહિર, બાબુભાઈ ઠાકોર, સીસી ઠક્કર, વીવી ઠક્કર અમદાવાદ અને રાકેશભાઈ ઠક્કર અમદાવાદ તેમજ અમદાવાદ ખાતે વારાહીના રહેતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વારાહી ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વારાહી રાધાકૃષ્ણ મંદિરથી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા વારાહી ખાતે આવેલ તળાવ ખાતે પહોંચી હતી અને ઠેર ઠેર લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા. વારાહી નગરજનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભજન તેમજ ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ વારાહી ખાતે યોજાયો હતો.